આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરના અજબડી મિલ પાસે આવેલ ઝેનફ ફ્લેટમાં પાર્કિંગની અસુવિધાથી કોર્પોરેશનની દબાણ શાખા ટીમ તેમજ સિટી પોલીસ સ્ટેશનની સ્ટાફ હાજર રહી ગેરકાયદેસર દુકાનોના બાંધકામ કરેલ જે કોર્પોરેશન દ્વારા તોડવામાં આવી। આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન સ્થાનિકો અને પોલીસો વચ્ચે ચકમક ઝરી હતી। પાર્કિંગના સ્થાને બનાવેલ દુકાનો તોડવામાં આવી હતી। સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાનીએ જણાવ્યું હતું કે જ્યારે એપાર્ટમેન્ટ બનાવવા માટે કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ દ્વારા નકશાઓ પાસ કરી રજા ચિઠ્ઠી આપે છે, ત્યારબાદ એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલુ થાય છે। એપાર્ટમેન્ટ બની ગયા પછી પાલિકાના અધિકારીઓ ચેક કરવા કેમ નથી આવતા? જ્યારે પાર્કિંગમાં દુકાનો બની જાય છે અને કોર્પોરેશન નલ કનેક્શન, ડ્રેનેજ કનેક્શન, જીબી લાઇટ મીટરો પાર્કિંગમાં ચકાસણી કર્યા વગર આપે છે। આ રીતે પાલિકા પણ જવાબદાર છે। ટાઉન પ્લાનિંગના અધિકારીઓની પણ સંડોવણી હોઈ શકે। બિલ્ડર દ્વારા દુકાનો વેચાણ થઈ ગઈ। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ દુકાનદારોને વળતર બિલ્ડર ચૂકવશે કે પાલિકા? રિપોર્ટ પઠાણ રહીમ ખાન। યાકુતપુરામાં ઝેનફ ફ્લેટની પરવાનગી મેળવેલ છે। તેના પાર્કિંગની જગ્યામાં બિનપરવાનગી ગેરકાયદેસર દુકાન કરેલ છે, જે હાલ દૂર કરવામાં આવી રહી છે। હા, નોટિસ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેને ગેરકાયદેસર દબાણ કરેલ છે એ બિલ્ડરને કરવામાં આવે છે। ધરતી ભટ્ટ, ડેપ્યુટી ટીડીઓ। હા, પાણીગેટ અજબડી મિલ પાસે આવેલ મસ્તાન બાવાની દરગાહની બાજુમાં આવેલ ઝેનફ ફ્લેટ છે। ત્યાં આજે કોર્પોરેશન દ્વારા નીચેની દુકાનોનો સફાયો કરવા માટે આવી છે। જે કોર્પોરેશન રજા ચિઠ્ઠી અને નકશાના અભાવે દુકાનોને મકાનોના જે નકશાઓ પાસ કરતી હોય તે પાસ કર્યા પછી આખું એપાર્ટમેન્ટ જે તૈયાર થાય છે એના પછી એ અધિકારીઓ આવીને ચકાસણી કેમ નથી કરતા? કેમ એમને પાછળથી આવીને બધું તોડવું પડે છે? આ બધો જે ખર્ચ પ્રજાના પૈસે વેઠવો પડે છે ને પ્રજાના પૈસા ઉડાવવામાં આવે છે। જ્યારે તમે રજા ચિઠ્ઠીના નકશાઓ પાસ કરો છો એના પછી એ જવાબદારી તમારી થાય છે કે ભાઈ નીચેનું બાંધકામ કેવું છે એ તમારે જોવાનું હોય। અત્યારે દુકાનો બની ગયા બાદ લોકોને આ દુકાનની વેચણી કરી દીધી બાદ એના પૈસાનું વળતર કોર્પોરેશન આપશે કે બિલ્ડર આપશે એ તમામ જવાબદારીઓ તમારી રહે છે। કારણ કે અત્યારે જે દુકાનો તોડવામાં આવી રહી છે, હથોડા ત્યાં પડે છે, દિવાલો અહીં આગળ ક્રેક થઈ છે। આ આખું પિલ્લર જે મજબૂત છે અત્યારે આ તોડવાથી આ કમજોર થઈ જશે તો એ આ ઉપરનો આખો પૂરા માલ બધા નીચે આવીને પડશે તો તેની જવાબદારી કોની? તમામ જવાબદારી કોર્પોરેશનના અધિકારીઓની જ રહેશે। કારણ કે એ વિશે ખાસ રજૂઆત કરી છે કે આ બધી જવાબદારી કોર્પોરેશનની રહેશે। આ વિસ્તારમાં બધા એવા એપાર્ટમેન્ટ છે બધા પાસ કર્યા છે, બધી વાત બરાબર છે। જ્યારે એપાર્ટમેન્ટો તૈયાર થઈ જાય તો તમારા આવીને કેમ કરતા? તમને શું લાગી રહ્યું છે કે નીચે પાર્કિંગની જગ્યાઓથી તેમાં દુકાનો બનાવી છે કે કેવું છે? પાર્કિંગની જગ્યા છે તો પછી દુકાનો કેવી રીતે બની? પાર્કિંગની જગ્યા છે તો તમે કોઈ નકશા એવા પાસ કર્યા હશે ત્યારે ને? નકશા પાસ કર્યા વગર તો દુકાનો બી નહીં બને। નકશા પાસ કર્યા વગર તમારે નળ કનેક્શન, જીબીના લાઇટ મીટરો એ તમે કેવી રીતે આપ્યા? તો મારો સવાલ એ જ છે, કોર્પોરેશન આના અંદર કંઈ ને કંઈ સંડોવાયેલી છે, કોર્પોરેશન અંદર જોડે જ છે, કેમ કે ત્યારે જ આ બિલ્ડરોને મન ફાવે તેવી રીતે કામગીરી થાય। શું નામ છે તમારું? સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।